सीजन आवतानी पहला ज जो आपणे ते सीजननुं शाक खावा मळी जाय तो पछी આપણે એનાથી વધારે શું જોઈએ છે। લીલી ડુંગળીની સિઝન હવે આવવાની છે, પણ આપણે આ જે લીલી ડુંગળી લાવ્યા છીએ તો એનું શાક બનાવીને તમને રેસીપી તો જરૂરથી બતાવવી જ પડશે। તો એના માટે આપણે લીલી ડુંગળીને લઈ લીધી છે, એને આપણે સારી રીતે ફોલી દીધી છે અને જે એના પાન આવે છે મતલબ એને પણ થોડા થોડા રાખવાના છે અને એને પણ સારી રીતે આપણે સુધારી દેવાના છે। તો વિડીયો બહુ જ મસ્ત બનવાનો છે, તો વિડીયોને એન્ડ સુધી જોવાનું તો ચૂકતા જ નહીં। તો સારી રીતે આપણે પહેલાં ડુંગળીને સુધારી દીધી છે અને હવે ગેસને ઓન કરીને એની ઉપર તપેલાને રાખી દીધું છે અને હવે આપણે એમાં 2 ચમચી જેટલું તેલને એડ કરી દીધું છે। અને કોને કોને અમારા વિડીયોઝ જોવા ગમે છે એ કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં। તો તેલ ગરમ થઈ જાય એટલે પછી આપણે એમાં નાખીશું તો તેલ ગરમ થઈ ગયું એટલે પછી આપણે એમાં મીઠું, થોડીક ડુંગળીઓ અને લીલા મરચાંને એડ કરી દીધા છે, જેથી પહેલાં તેલ ઉડે ના અને પછી આપણે લીલી ડુંગળીનું શાક પણ એની અંદર એડ કરી દીધું છે। તમે ચાહો તો સૂકી ડુંગળી 1-2 નાખી શકો છો, એટલા માટે આપણે પણ 1 ડુંગળી એની અંદર નાખી છે અને હવે આને આપણે સારી રીતે હલાવી દઈશું અને ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું જેથી દાજી ના જાય। અને કોને કોને આ શાક ખાવું ગમે છે એ કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં। તો હવે આપણે એમાં બેઝિક મસાલાઓ નાખી દઈશું। એમાં આપણે લીલા મરચાં તો નાખી જ દીધા છે, તો સાથે હળદર, સૂકા મરચાઓ અને જીરું પાવડર પણ આપણે એની અંદર એડ કરી દઈશું અને હવે આપણે સારી રીતે આને ફરીથી મિક્સ કરી દઈશું જેથી મસાલાઓ ડુંગળી સાથે સારી રીતે મિક્સ થઈ જાય। જોવો તો અહીંયા આપણે સારી રીતે આને મિક્સ કરી દીધું છે સારી રીતે આને મિક્સ કરી દઈશું। પછી 1 ગ્લાસ જેટલું આની અંદર આપણે પાણીને એડ કરી દઈશું, કેમ કે ડુંગળીમાં વધારે પાણી એડ ના કરાય, તે ઝડપથી પાકી જાય છે, એટલે આમાં 1 ગ્લાસ જેટલું જ પાણી આપણે એડ કર્યું છે અને હવે આને ઢાંક દઈને 5 થી 6 મિનિટ સુધી પાકવા દઈશું અને પછી તમે જોશો તો આપણું શાક બનીને એકદમ તૈયાર થઈ ગયું છે। અને તમે બાજરીના અથવા ઘઉંની રોટલી સાથે ચૂરીને પણ ખાઈ શકો છો અને આને આમ પણ ખાઈ શકો છો। તો જો તમને આજની રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કોમેન્ટમાં જય રામ આપી લખી દેજો। જય શ્રી કૃષ્ણ।